હવે મહત્ત્વની વાત તો એ છે કે આ જે એપ્લિકેશનોને રજિસ્ટ્રેશન માટેનો આ 7 દિવસનો સમય આપવામાં આવ્યો, છતાં પણ એપ્લિકેશનોએ નેપાળની અંદર રજિસ્ટ્રેશન કેમ ના કરાવ્યું તેના વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ તો અત્યારે ભારત અને યુરોપમાં ઘણા બધા બીજા એવા મોટા દેશ છે કે જ્યાં આગળ આ કંપનીની એક ઓફિસ પણ હોય અને કંપનીએ તેનું રજિસ્ટ્રેશન પણ કરાવેલું છે. તો નેપાળની અંદર એપ્લિકેશનને રજિસ્ટ્રેશન કેમ ના કરાવ્યું? મિત્રો નેપાળ એક નાનો દેશ છે અને ત્યાં આગળ એપ્લિકેશન યુઝર્સની સંખ્યા પણ ઓછી છે. હવે એ આગળ રજિસ્ટ્રેશન કરાવવા અને ત્યાં આગળ પોતાની ઓફિસ ખોલવા માટે આ જે એપ્લિકેશનની કંપની હોય એને વધારે ખર્ચ ભોગવવો પડે. હવે જો નેપાળ નાના દેશમાં પણ આ એપ્લિકેશન પોતાની ઓફિસ અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને ખર્ચમાં વધારો થાય તો બીજા પણ એવા ઘણા નાના દેશ છે એ પણ કાલે માગણી કરી શકે કે તમારી એક ઓફિસ અને રજિસ્ટ્રેશન અમારા દેશમાં કરાવો, જેથી એપ્લિકેશન અને એમની કંપનીની ખર્ચો વધી શકે છે. તો આ ખર્ચ ના વધે એટલા માટે એપ્લિકેશનો દ્વારા નેપાળમાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું ન હતું કે જેથી બીજા દેશ નાના દેશ હોય ત્યાં પણ રજિસ્ટ્રેશન કરાવવું પડે નહીં.